નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 11 માટેની ચૂંટણી આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર છે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા તેમજ વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારો દ્વારા નગરપાલિકા કચેરીમાંથી મતદાર યાદી મેળવવાની પ્રક્રિયા શરૂ થતા રાજકીય ગરમાવો દિવસે દિવસે વધી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ 98,553 મતદારો નોંધાયા છે, જેમાં 51,516 પુરુષ અને 47,036 મહિલાઓ અને એક અન્ય મતદારનો સમાવેશ થાય છે. વોર્ડ વાઇઝ આંકડાઓ મુજબ વોર્ડ નંબર 8માં સૌથી વધુ 11,082 મતદારો નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 2માં સૌથી ઓછા 6,810 મતદારો છે. અન્ય વોર્ડોમાં પણ નોંધપાત્ર સંખ્યામાં મતદારો હોવાથી ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. ચૂંટણીના પરિણામો 28 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવશે. મતદાનની તારીખ નજીક આવતા ઉમેદવારો અને મતદારોમાં ઉત્સાહ અને ચહલપહલ વધતી જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રક્રિયાને વધુ જીવંત બનાવે છે.